હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. શું કરતા હતા આપણે? સ્વાધ્યાય 6.5 6.5 જ હતું ને? યસ. એક દાખલો તમને ગણવા આપ્યો હતો. મેં તમને કીધું હતું કે તમે ટ્રાય કરજો, આવતીકાલે ગણી દઈશ એવું વાત થઈ હતી, પણ એટલે ગઈકાલે ગણવાનો હતો મારે, પણ હું ભૂલી ગયો. ચાલો આપણે એ દાખલાની વાત કરી લઈએ. 26મો દાખલો હતો, બરાબર. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશિરઃ કોણ sin inverse 1/3 છે તેમ સાબિત કરો. એક શંકુ છે, લંબવૃત્તીય શંકુ. આપણે આકૃતિ કરી અને પછી વાતને સમજીએ. આ લંબવૃત્તીય શંકુ, તિર્યક ઊંચાઈ L, પૃષ્ઠફળની વાત છે ને એટલે L ની જરૂર પડશે. આ ઊંચાઈ H અને ત્રિજ્યા R. અર્ધશિરઃ કોણ એને આપણે થીટા વડે બતાવીએ. પૃષ્ઠફળ આપેલ છે, પૃષ્ઠફળ S. પૃષ્ઠફળનું સૂત્ર ખબર છે ને? પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર એલ, બરાબર. ઘનફળ મહત્તમ કરવાનું છે. હવે શંકુનું ઘનફળ V બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર H. બે ચલનું વિધેય થયું. આમાંથી તમે આર ને કરતા બનાવી શકો એમ નથી, કારણ કે આર નું દ્વિઘાત સમીકરણ થાય. H એમાં છે નહીં, એટલે શું કરીએ? અહીંયા વર્ગ કરી નાખીએ એટલે H સ્ક્વેર આવી જાય ને, તો H સ્ક્વેર બરાબર L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર થાય. આ છે ને L અને R ને જોડતો સંબંધ છે. H તો અચળ છે, પૃષ્ઠફળ અચળ છે, આપ્યું છે, એટલે અહીંયા આપણે વર્ગ કરી નાખીએ. આ અચળનું ભેગા કરી દઉં છું, પાઈ સ્ક્વેર બાય 9, R ની 4 ઘાત, H ની 2 ઘાત. તો એ H ની 2 ઘાત છે એને તમે R અને L ના સ્વરૂપમાં ફેરવી શકશો. કાટકોણ ત્રિકોણમાં H સ્ક્વેર પ્લસ R સ્ક્વેર બરાબર L સ્ક્વેર થાય ને, એટલે H સ્ક્વેર ની કિંમત કેટલી થશે? L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર. આમાંથી તમે L ને કરતા બનાવી શકો. નંબર 1 પરથી આપણે એક સ્ટેપ વધારીને કરતા બનાવીએ. ચાલો L વાળું પદ પેલા જુદું પાડીએ. પાઈ આર એલ ઇક્વલ ટુ S માઇનસ પાઈ આર સ્ક્વેર. તો L બરાબર S અપોન પાઈ આર. આના છેદમાં તમે પાઈ આર મૂકશો એટલે R વધશે ને. L સ્ક્વેર ગણી લેવા હોય તો ગણી લેવાય, પછી કિંમત મૂકીએ. ત્યાં મૂકીને ગણવાના જ છે, તો આપણે અહીંયા જ ગણી લઈએ. ચાલો, S અપોન પાઈ આર માઇનસ R નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરીશું. S સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર આર સ્ક્વેર. મધ્યમ પદમાં R ઉડી જવાના એટલે -2 S અપોન પાઈ અને માઇનસ R નો સ્ક્વેર એટલે R સ્ક્વેર. હવે એ કિંમત મૂકીએ તો V સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર બાય 9 ગુણ્યા R ની 4 ઘાત. L સ્ક્વેર ની કિંમત, L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર ની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય ડાયરેક્ટ. એક સ્ટેપ ત્યાં વધારી દો. R સ્ક્વેર, આ L સ્ક્વેર તમને મળ્યું ને, માટે L સ્ક્વેર બરાબર આટલા. તો L સ્ક્વેર માઇનસ R સ્ક્વેર બરાબર
એસ સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ 2s અપોન પાઈ. તેથી વી સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર બાય 9 આર ની 4 ઘાત એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ની કિંમત એસ નો વર્ગ છેદમાં પાઈ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ 2s અપોન પાઈ. પાઈ સ્ક્વેર લસા લેવો હોય તો ચાલે, બરાબર. પાઈ સ્ક્વેર બહાર કાઢી લ્યો એટલે ઉડી ગયા ને, એટલે આર ની 4 ઘાત અંદર લઈએ, સ્ટેપ બાય સ્ટેપ ગણીએ એટલે સમજાય. તો એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર માઇનસ 2πs. હવે આર ની 4 ઘાત વડે ગુણી નાખીએ, એટલે અહીંયા શું આવશે? આર સ્ક્વેર એસ સ્ક્વેર માઇનસ 2πs આર ની 4 ઘાત. એસ અચળ છે ને, આપણે આગળ લખીએ, સહગુણક આગળ હોય તો સારું એમ. એસ સ્ક્વેર આર સ્ક્વેર એ વી સ્ક્વેર છે. વિકલનમાં લખવામાં તકલીફ થાય એટલે આપણે એને એફ ઓફ આર ધારી લઈએ. એનો ચલ તો આર ને, એસ અચળ છે. હવે આપણે લખશું એફ આર લખ્યા ને, વિધેય લખ્યું, વિકલન કરવાનો વારો આવે ને ત્યારે ખાસ જરૂર છે. પહેલાય તમે મેન્શન કરી શકો જ્યાં એસ અચળ. અહીંયા લખવું હોય તોય લખી શકો. હવે એફ ડેશ આર 1/9 આર સ્ક્વેર નું વિકલન 2r, આર ની 4 ઘાત 4 ગુણાકારમાં આવશે ને, એટલે 8πs આર ક્યુબ. તો એફ ડેશ આર બરાબર 0 ઇમ્પ્લાઇઝ 2s સ્ક્વેર આર માઇનસ 8πs આર ક્યુબ ઇક્વલ ટુ 0. શું કોમન નીકળશે? એક તો 2, પછી s અને r, એટલે અહીં શું વધ્યું? s માઇનસ 4π આર સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો r બરાબર 0 અથવા આર સ્ક્વેર બરાબર એસ અપોન 4π થયું ને, આર સ્ક્વેર બરાબર એસ અપોન 4π. હવે હું આર લખી નાખું. સ્ટેપ પાડ્યું ને એ સમજે એટલા માટે પાડ્યું હતું. આર ઇક્વલ ટુ અંડર રૂટ એસ અપોન 4π. એ ધન વર્ગમૂળ લેવાનું છે, કારણ કે આર છે ને એ શંકુની ત્રિજ્યા છે, એટલે 0 શક્ય નથી. આર બરાબર 0 શક્ય નથી. ઓકે, દ્વિતીય વિકલન ગણશું હવે. એફ ડબલ ડેશ આર. એફ ડેશ આર અહીં ગણેલું છે 1/9 એ અચળ સહગુણક 2s સ્ક્વેર આર. તો એમાં 2s સ્ક્વેર એ અચળ છે, આર નું વિકલન 1, 3 ગુણાકારમાં આવશે એટલે 24πs માઇનસ 24πs ઇન્ટુ આર સ્ક્વેર. આપણે આર ની જગ્યાએ રૂટ s અપોન 4π મૂકીએ. 2s સ્ક્વેર માઇનસ 24πs આર સ્ક્વેર ની કિંમત મૂકી દેશું ને, ઇન્ટુ s અપોન 4π, એટલે એ થયા 2s સ્ક્વેર. આ પાઈ ઉડી ગયા, 4 છક 24 માઇનસ 6x સ્ક્વેર. તો એ કેવા છે? ઋણ. તો આર બરાબર અંડર રૂટ એસ અપોન 4π માટે કન્ફર્ડનું વી નું મૂલ્ય કેવું છે? મહત્તમ છે. હવે આપણે ગોઠવણ કરવાની છે. સાબિત શું કરવું છે?
સાઇન થીટા બરાબર 1/3. આપણે અહીંયા લખીને સમજીએ, પછી હું સાફ કરી નાખીશ. સાઇન થીટા ઇક્વલ ટુ 1/3. આમ સાબિત કરો એટલે થીટા બરાબર સાઇન ઇનવર્સ 1/3 થઈ ગયા ને. પણ સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સાઇન થીટાનો ગુણોત્તર શું? તો કે R/L. તો આપણે R અને L વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. R અને L વચ્ચેનો સંબંધ ઓકે મળી જાય. આનો વર્ક કરી અને S ને તમે અહીંયાથી કિંમત મૂકી દો, લોપ કરો, એને ગણિતની ભાષામાં લોપ કરો. આપણને R² ની કિંમત S/4π મળી, એટલે S બરાબર 4πr². અહીંયા નંબર આપેલો જ છે, માટે એક પરથી આ S ની કિંમત છે ને એ ત્યાં મૂકી દઈએ. ફરીથી આપણે R અને L વચ્ચેનો સંબંધ મેળવવા માંગીએ છીએ. આ R અને L નો જમણી બાજુ તો છે જ, ત્યાં જમણી બાજુ R આવ્યા તો S ને આપણે ત્યાંથી દૂર કરીએ, એટલે અહીંયા મૂકીએ 4πr² બરાબર πr² પ્લસ πrl. તો 3πr, પાઈ એ ઉડાડી દો ને, શું કરવા છે ને, બરાબર ને, બધામાં કોમન છે તો ઉડાડી દો. 3r બરાબર શું વધ્યું? l. હા, πr બધીથી ઉડાડી દીધા. R/L આ ગુણોત્તર જોઈએ જ ને આપણે, કેટલો? 1/3. પણ R/L એટલે સાઇન થીટા, તો સાઇન થીટા બરાબર 1/3, એટલે થીટા બરાબર સાઇન ઇનવર્સ 1/3. તમને આ ગણતરી ખૂબ મોટી લાગશે, એટલા માટે કે આપણે બધા સ્ટેપ આપ્યા છે. ખાલી એક અહીંયા થોડીક શોર્ટકટ કરી, πr ઉડાડ્યા એટલું જ. બાકી લગભગ બધા સ્ટેપ આપ્યા છે. પછી તમે સાદુરૂપના અમુક સ્ટેપ છે ને ઇગ્નોર કરો તો તમારી ગણતરી છે એ ટૂંકી થઈ જાય. પણ સમજવા માટે એ જરૂરી છે, બધા સ્ટેપ આપણે આપીએ, બરાબર? ઓકે. પછી એ સ્વાધ્યાયમાં તમારા ઉપર શું છોડ્યું હતું? 2 MCQ છોડ્યા હતા, એની વાત કરી લઈએ. છેલ્લા 2 દાખલા હતા ને. MCQ એટલે આપણા માટે તો દાખલા જ છે. એમાં એકમાં તો કંઈક વિકલન લાંબુ છે, ગણીએ ચાલો. 28મો દાખલો. fx ઇક્વલ ટુ 1 - x પ્લસ x² એના છેદમાં 1 + x + x². x બિલોંગ્સ ટુ R. એનો મહત્તમ ન્યૂનતમ માટેનો દાખલો ગણવાનો છે. એનું ન્યૂનતમ મૂલ્ય એ આપણે મેળવવાનું છે. જોઈએ ચાલો. પેલા f'(x) ગણીએ. ભાગાકારનો નિયમ લાગશે, બરાબર ને? અંશનું વિકલન એટલે -1 + 2x. જસ્ટ અ મિનિટ, વિકલન મોટું છે ને, અહીંયા આપણે વિકલન કરતા હો ને ભાગાકારના નિયમથી, ત્યારે અડધા પદ નીચે ના લઈ જવા બને ત્યાં સુધી. એમાં શું છે, ભૂલ પડવાની શક્યતા વધી જાય અને કાં કંઈક પદ ભૂલાઈ જાય. એને એક જ લાઈનમાં બને ત્યાં સુધી ગોઠવી લેવા. હવે અંશનું વિધેય એમને છેદનું વિકલન એના છેદમાં 1 + x + x² નો સ્ક્વેર. પેલા -1 થી બધાના ગણીએ, બરાબર? પછી 2x થી 2x + 2x² + 2x³. આ 1 થી ગુણીએ પણ આગળ માઇનસ નિશાની છે ને, એટલે -1 થી -1 + x - x². અને હવે -2x થી -2x - +2x² અને -2x³.
એના છેદમાં વન પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. જોઈએ હવે કેટલા પદ ઉડી જાય છે. સૌથી પહેલા ઘનવાળા પદ, ઘાતના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવણ સમજતા જઈએ, એ ઉડી ગયું. ઓકે, હવે વર્ગવાળા પદ જુઓ. -1 + 2 એટલે 1, -1 + 2 એટલે 2x² વધ્યા ને. હવે એક ઘાતવાળા પદ જોઈએ. -1 + 2 એટલે 1, +1 એટલે 2, -2. તો એ બધા પદ ઉડી ગયા. હાલો લીટા જ મારી દે. -x, આ +x, આ +2x, આ -2x. ઓકે, હવે શું વધ્યું? અચળ પદ. -1 અને -1 એટલે -2. એના છેદમાં 1 + x + x² નો સ્ક્વેર. હવે f' બરાબર 0. It implies એટલે x² = 1 થયા ને, એટલે x બરાબર ±1. એ સિમ્પલ ગણતરી છે, એટલે એની શોર્ટકટ તમે સમજી શકો. હવે f ડબલ ડેશ ગણવાનું છે. દ્વિતીય વિકલન, આનું વિકલન એટલે 2 × 1 + x + x² ઘાતનું વિકલન થયું. હવે 1 + x + x² નું વિકલન 1 + 2x, અને અંશનું પદ એમને એમ લખવાનું છે માઇનસ. હવે અંશનું વિકલન 4x, અહીંયા -2 નું 0, છેદનું પદ એમને એમ, અને છેદમાં છેદનો વર્ગ. બે ઘાત હતી અને વર્ગ કરો એટલે 4 ઘાત થઈ ગઈ ને. ઓકે, f'1. હવે તમે x બરાબર 1 મૂકો કે -1 મૂકો, આ મૂલ્ય 0 થાય. કારણ કે આપણે 2x² - 2 બરાબર 0 માંથી x ની કિંમત મેળવી છે ને, એટલે આખું પદ 0 થઈ જાય. ગુણાકારમાં છે ને 0 માઇનસ x બરાબર 1 મૂકવા એટલે તો સિમ્પલ થઈ ગયું ને. આપણે ડાયરેક્ટ લખતા જઈએ. આ 4, 1 ને 1 2 ને 1 3, 3 નો વર્ગ એટલે 9. એના છેદમાં 1 ને 1 2 ને 1 3 એની 4 ઘાત એટલે 81, એટલે -4/81 ઋણ મૂલ્ય. ઓકે, f'' -1, બીજું મૂલ્ય -1 મળ્યું ને, એ મૂકીએ એટલે આ થઈ ગયા +4. x બરાબર -1 મૂકો એટલે 1, આ -1 ઉડી ગયા, અહીંયા વર્ગ થયો એટલે 1. એમ છેદમાં તમે x બરાબર -1 મૂકો એટલે આ બે ઉડી ગયા, અહીંયા 1. 1 ની કોઈ પણ ઘાત 1 જ થાય ને, એટલે સાદુરૂપ કેટલું થયું? 4. હવે આપણો પ્રશ્ન શું છે જોઈએ. એની ન્યૂનતમ કિંમત. ન્યૂનતમ કિંમત ક્યાં મળે? -1 આગળ. મહત્તમની વાત નહીં કરીએ, MCQ છે ને, તમે ગણી શકો ને. મહત્તમ કિંમત ક્યાં મળે? 1 આગળ. x બરાબર 1 મૂકો એટલે મહત્તમ કિંમત, અને -1 મૂકો તો ન્યૂનતમ કિંમત. ગણી નાખી ચાલો. x બરાબર 1 આગળ f નું મૂલ્ય મહત્તમ છે, બે ગણી નાખીએ. એવું થોડું છે કે ન્યૂનતમ મૂલ્ય જ પૂછે, મહત્તમ મૂલ્ય પૂછે. તથા x બરાબર -f આગળ, -1 આગળ f નું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ. તો ન્યૂનતમ મૂલ્ય -1 મૂકીએ. -1 મૂકો, જુઓ અંશમાં 1 +1 +1 છેદમાં 1 -1 +1 એટલે કેટલું થયું? 3. સી વિકલ્પ છે. 28મો દાખલો જોઈ દો.
28માં દાખલામાં સી વિકલ્પ. યસ, આપણે ગણ્યું જ છે તો ભેગા ભેગું મહત્તમ મૂલ્ય લખી નાખીએ ને. વાત કરી તમને કે ભાઈ મહત્તમ મૂલ્ય પૂછે તો એ ક્યાં મળશે? x બરાબર 1 આગળ 1 - 1 + 1 છેદમાં 1 + 1 + 1 એટલે કેટલું થયું? 1/3. સ્થાનીય મૂલ્યો છે એટલે આપણે વાત કરી હતી ને, ન્યૂનતમ કરતા મહત્તમ ઓછું હોય એવું બને, એટલે એમાં ભૂલ ના ખાતા. પછી 29મી રકમ એ પણ તમને ગણવાનું કીધું હતું, આપણે એની પણ વાત સમજી લઈએ. વિધેય f of x equal to x into x minus 1 plus 1 એની 1/3 ઘાત અને x ની કિંમત સંવૃત અંતરાલ 0 થી 1 માં એનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. આપણે અહીંયા છે ને અંદર ગુણાકાર કરી નાખીએ એટલે બહુપદી થઈ જાય. x² - x + 1 એની 1/3 ઘાત f' x 1/3 ગુણાકારમાં x² - x + 1 1/3 - 1 એટલે -2/3 ગુણ્યા 2x - 1 બરાબર. -2/3 ઘાત એટલે પદ છેદમાં જાય ને, એટલે એકચ્યુઅલી આ 2x - 1 ના છેદમાં 3 × x² - x + 1 એની 2/3 ઘાત આવું પદ છે. હવે f' x બરાબર 0 મૂકીએ. f' x બરાબર 0 તો x બરાબર 1/2. બીજી એક વાત કરવાની છે. અહીંયા આપણને x ની કિંમત આગળના દાખલાની વાત કરું છું 28માં f' x બરાબર 0 મળ્યા એટલે x બરાબર +-1 થયા ને. તમે ડાયરેક્ટ જો f of -1 f of 1 ગણી લ્યો ને તો ન્યૂનતમ મૂલ્ય તમે કેટલું લખો ખબર છે? 1/3. એટલે એ ધ્યાન રાખજો, શરત ચેક કરવી પડે, કારણ કે સ્થાનીયમાં ન્યૂનતમ કરતા મહત્તમ નાનું હોય એવું બને. ઓકે, હવે આનું દ્વિતીય વિકલન કરવું છે. x ની કિંમત તો મળી ગઈ f''x. અહીંયા તમે થોડીક શોર્ટકટ કરી શકો. શું કામે? વૈશ્વિક મૂલ્ય છે ને, એટલે f of 1/2 ગણો, f of 0 ગણો ને f of 1 ગણો તો સૌથી મોટું મૂલ્ય ડાયરેક્ટ મળી જાય. દ્વિતીય વિકલન MCQ છે એટલે બાકી તો બધું ગણવું જ પડે. એટલે અહીંયા 28માં દાખલામાં એ પોસિબલ નહોતું. શું કામે? વિધેય કોઈ સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત કરીને આપેલું નહોતું, માત્ર સ્થાનીય મૂલ્યોની વાત હતી. સ્થાનીય મૂલ્યોમાં તમે કહી ના શકો કે નાની કિંમત એટલે નાનું મૂલ્ય, મોટી કિંમત એટલે મોટું મૂલ્ય, એવું ના કહી શકાય. જેવું તમારી સામે જ છે. આપણે ઉદાહરણ પણ સમજાતા ને, જુદા જુદા 4-5 ક્લાસની વાત કરી હતી કે ભાઈ સૌથી પહેલો ક્લાસ છે મેરિટમાં ગોઠવેલો હોય તો એનો છેલ્લો નંબર અને છેલ્લા ક્લાસનો પહેલો નંબર, તો ઓલા છેલ્લા નંબરના માર્ક ઓલા પહેલા નંબર કરતા વધારે હોય, ભલે કહેવાય છેલ્લું. બરાબર? એટલે અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો વિધેય સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત છે એટલે f of 1/2 તમે 1/2 મૂકો એટલે 1/4 - 1/2 + 1 એની 1/3 ઘાત 4 લસા થશે ને, 1 - 2 + 4/4 એની 1/3 ઘાત 4 ને 5, 5 માંથી 2 ગયા 3, 3/4 એની 1/3 ઘાત
પછી એફ ઓફ 0 એક્સ બરાબર 0 મૂકીએ, 0 મૂકો એટલે એક જ આવશે ને. હા. અને એફ ઓફ 1 એક્સ બરાબર 1 મૂકો એટલે 1 -1 + 1 એટલે એ પણ 1 થયા. તો મહત્તમ મૂલ્ય 1 થયું ને, માટે એફ નું મહત્તમ મૂલ્ય 1 અને ન્યૂનતમ મૂલ્ય કેટલું 3/4, જે કરતા નાની કિંમત છે અને એનું ઘન તો એ 1 કરતા નાનું જ થાય ને. તો મહત્તમ મૂલ્ય 1 વિકલ્પ સી માં આપ્યું છે. હું તમને ટેલી કરાવી દો. કેટલામો દાખલો છે? 29મો. સી. ઓકે, ચાલો પતી ગયું. હવે તમે લોકો પીડીએફ ના દાખલા તો ગણો જ છો, મને ખબર છે. બધાય નથી ગણતા, જો કે અમુક નથી ગણતા, અમુક ગણે છે એવું. ટેક્સ્ટબુક ના દાખલા હું તમને ગણાવું છું એ 100% તમે રિપીટ ના જ કરતા હો, જોઈ લેતા હો, સમજી લેતા હો. અને આ ટોપિક પ્રમાણમાં અઘરો અને લેન્ધી બે વાત છે, એટલે થોડુંક કામ તમને આપું છું. આ સ્વાધ્યાય પહેલાના રકમવાળા દાખલા ઉદાહરણમાંથી બાકી છે, એ અને પ્રકીર્ણ ઉદાહરણો. એટલે એ જે કંઈ 10-12 દાખલા થતા હોય એ પ્રેક્ટિસ માટે તમારે ગણવાના છે, વાંચવાના નથી. પછી ક્યાંય ન સમજાતું હોય તો મને કહેજો. આપણે સ્વાધ્યાય 6 ની શરૂઆત કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 6. હવે બધું મિક્સ થશે. વિકલનનો ઉપયોગ કરી નીચેના વિધેયોના આસન મૂલ્ય શોધો. પહેલો દાખલો. આસન મૂલ્ય શોધો. એમાં પહેલું છે 17/81, એની 1/4 ઘાત. કદાચ ઉદાહરણમાં એવો દાખલો હોય કદાચ, આઈ ડોન્ટ નો. એટલે તમને સપોર્ટ મળી જાય ગણવા માટે, એટલે હું તો જોઉં છું. નથી, ચાલો ઓકે. હવે ચતુર્થ મૂળની વાત આવે તો 81 નું ચતુર્થ મૂળ મળે કેટલું? 3. 17 ની નજીકમાં ચતુર્થ મૂળ મળે એવી સંખ્યા કઈ? તો કે 100. આસન મૂલ્યમાં આપણે 3 વાત રજૂ કરવાની હોય. એક તો વિધેય, પછી એક્સ ની કિંમત 16/81 છે ને, એનું ચતુર્થ મૂળ તમને ઇઝીલી મળે, અને ડેલ્ટા એક્સ અથવા આપણે એને એચ પણ કહીએ છીએ. તો આ કેટલા થશે? 1/81. તો ટોટલ 17/81 થાય ને. તો હવે એફ ઓફ 16/81 એટલે 16/81 ની 1/4 ઘાત એટલે 2/3. વિકલન કરીએ એફ ડેશ એક્સ, 1/4 ગુણાકારમાં આવશે, 1/4 - 1 એટલે -3/4. એફ ડેશ નું 16/81 આગળ મૂલ્ય, (16/81 નું ચતુર્થ મૂળ તો આપણે ગણ્યું કેટલું? 2/3, પણ એની -3 ઘાત એટલે ઘન કરીને વ્યસ્ત કરી નાખો. 3 નો ઘન કેટલો? 27, અને 2 નો ઘન 8 એટલે 27/32. તો એફ ઓફ 17/81 equal to f of 16/81 plus 1/81 x plus delta x. તો સૂત્ર મુજબ f of 16/81 plus 1/81 into f dash
16/81. 16/81 નું વિધેય f દ્વારા મૂલ્ય આપણને મળ્યું 2/3 પ્લસ 1/81 ગુણ્યા 27/32. 27/81 અને 32/96. 96 લસા લ્યો એટલે 32/96 32 × 64 પ્લસ 1/96 એટલે 65/96 થયા. હવે એનું સાદુરૂપ આપવા માટે આપણે સમય નહીં બગાડીએ. 0.677 0.677. હા, એ તમે ગેલેક્સીમાં ગણી શકો ને, એના માટે ખોટો ટાઈમ બગાડવાની કઈ જરૂર નથી. ઓકે, એમાં બીજો દાખલો છે બી. આસન મૂલ્યના બે દાખલા છે. 33 ની -1/5 ઘાત. 32 નું પાંચમું મૂળ તમને મળે 2, એટલે x બરાબર કેટલા લેશું? 32. fx એટલે x ની -1/5 ઘાત, x બરાબર 32. તો ડેલ્ટા x કેટલા થયા? 1. તો f of 32 એટલે 32 ની -1/5 ઘાત, 32 નું પાંચમું મૂળ 2, એની -1 ઘાત એટલે 1/2. વિકલન કરીએ. -1/5 એક ઘાત માઇનસ કરવાની ને, એટલે કેટલી ઘાત થશે? -6/5. તો f' 32 -1/5 32 ની -6/5 ઘાત. ગણીએ, સમજીએ. 32 નું પાંચમું મૂળ તો આપણે જોયું ને હમણાં, કેટલા? 2. 2 ની -6 ઘાત, 2 ની 6 ઘાત 64 થાય, પણ 2 ની -6 ઘાત એટલે 1/64. ગુણાકાર કરવો છે, કરના ખ્યાલ. 5 ચોક 20, 35 ને 2 32, એટલે 320. ઓકે, હવે સૂત્રમાં કિંમત મૂકીએ. f of 33 આપણે 32 + 1 એમ ભાગ પાડ્યા ને, સૂત્રનો ઉપયોગ કરતા f of 32 + 1 into f' 32. f32 મળ્યા 1/2 પ્લસ 1 into 320. લસા લઈએ એટલે 160 -1 છેદમાં 320 એટલે 159 ના છેદમાં 320. પછી જોઈ જ લેવાય ને બુકમાં, અને તમે કેલ્શિયમ જોઈ લેજો કે 0.497 એ થતું જોઈએ, એમાં કઈ ફેર ના પડે. કદાચ ટેક્સ્ટ બુકમાં ક્યારેક મિસ્ટેક હોય. હવે આપણી નથી થઈ જાય, તેમાંથી થઈ જાય છે. સાબિત કરો કે વિધેય fx = log x upon x ને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. આ ખોટું યાર, આપી દઈએ એવું. x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય મળે છે એ શોધો, એમ કે તો મજા આવે ને. આ તો આપણને જવાબ અગાઉથી ખબર જ હોય, પછી મહેનત કરવાની કઈ મજા ના આવે, કા હે ને? ઓકે, ચાલો f' ગણશું. x ગુણ્યા log x નું વિકલન 1/x માઇનસ log x ગુણ્યા x નું વિકલન 1 છેદમાં x². એટલે આ શું થશે? 1 - log x. તો f' x = 0 implies 1 - log x = 0. એટલે log x ની કિંમત 1 થવી જોઈએ ને. આ log નો આધાર નથી લખ્યો એટલે કેટલો છે? e. તો e નો e આધાર પર log હંમેશા 1 થાય. એટલે x ની કિંમત કેટલી થઈ? e. હવે દ્વિતીય વિકલન ગણીએ. f
ડબલ ડેશ. ભાગાકારનો નિયમ લાગશે. x² ને એમને એમ લખ્યા, 1 - log x નું વિકલન એટલે -1/x. હવે 1 - log x એને એમને એમ લખીએ, x² નું વિકલન 2x એના છેદમાં x² નો સ્ક્વેર એટલે x ની 4 ઘાત. એ ભલે એમને એમ રહ્યું, આપણે એમાં x બરાબર e મૂકી જોઈએ. એટલે એટલું તો સાદું રૂપ સમજાય ને. હવે -e -x થયા ને, x ના બદલે હું મૂકીએ e. બીજું જે પદ છે ને 0 થઈ જશે. શું કામે? 1 - log x છે, એમાં તમે x બરાબર e મૂકો એટલે log e એટલે 1 થયા ને, 0 અને છેદમાં e ની 4 ઘાત એટલે ફાઇનલી -1/e³ વધ્યા લેસ ધેન 0. તો x બરાબર e આગળ f નું મૂલ્ય કેવું છે? મહત્તમ. દાખલો અહીંયા સુધી જતો ને, સાબિત કરો કે x બરાબર e આગળ આપણે મહત્તમ મૂલ્ય એ ગોતીએ, વધારાનું ગણીએ છીએ. હવે એમાં એ બે લીટી લખવામાં શું વાંધો? એવું ટ્વિસ્ટિંગ કરી નાખે તો f નું મહત્તમ મૂલ્ય f ઓફ e log e છેદમાં e. log e એટલે 1, તો મહત્તમ મૂલ્ય કેટલું? 1/e. આવું ક્યાંક ક્યાંક થોડુંક થોડુંક છે ને વધારાનું કામ વિચારતા રહેવું. ભાઈ એક્ઝામમાં બધું જ હાવ બેઠું બેઠું આવશે એવું નહીં બને. આવું નાનું મોટું ટ્વિસ્ટિંગ એ કરવામાં આવતું હોય છે. પછી એ વખતે તમે ગભરાઈ જાઓ, આવું તો નહોતું. થોડુંક લોજિક ડેવલપ કરવાનું. એના પછીનો દાખલો જોઈએ, ત્રીજો. એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ b છે તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે. જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટશે? બાજુના માપનો ઘટાડો આપ્યો છે, ક્ષેત્રફળના માપનો ઘટાડો મેળવવાનો છે. આધાર અચળ છે અને બે સમાન બાજુ. આધારનું માપ આપી દીધું છે b, જે અચળ આધાર છે ને એનું માપ આપી દીધું છે આપણને b. બરાબર? આ ત્રિકોણ ABC, નામ નથી આપવું, ચાલો ને આપી દો, આપી દઈએ. ઓકે, ABC ડન. સમદ્વિભુજ ત્રિકોણ છે એટલે આ બે બાજુ સરખી છે. એટલે જો તમે બિંદુ A માંથી, હું આકૃતિ પાછી કરી નાખું જરાક, સમદ્વિભુજ જેવું નથી થયું ને, એટલે પાછું તમે આકૃતિ પરથી લોજિક દોડાવશો તો નહીં મેળ આવે. એટલે ટ્રાય અગેન. હું આમ કહેતો હતો, જો તમે અહીંયાથી લંબ દોરી દો ને, તો આ બે ત્રિકોણ જે થયા એ એકરૂપ થઈ જાય. આ બે બાજુ સરખી, આ બે ખૂણા સરખા, વચલી બાજુ કોમન, એકરૂપતા આવી ગઈ ને. એટલે આ બિંદુને સપોઝ તમે એમ નામ આપો, એકરૂપ ત્રિકોણો થયા ને. એટલે આધારનું માપ જે b આપ્યું હતું એ b/2 થઈ ગયું. આ બે સમાન લંબાઈની બાજુઓ છે એના માપને આપણે ધારો કે a કહી દઈએ, તો એ બાજુનું માપ ઘટવાનો દર આપણને આપ્યો છે dA/dt. સેકન્ડ પર પ્રતિ સેકન્ડ છે એટલે સમયને સાપેક્ષ થયું ને. dA/dt ઘટે છે એટલે -3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ.
ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય એટલે એ બરાબર બી હોય તો ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ ઘટવાનો દર એ તમારે શોધવાનો છે. હવે ક્ષેત્રફળનું સૂત્ર તો મૂકીએ આપણે, ઓલા એના ભેગા થઈ જાય ને આપણે બદલાવી નાખીએ. એમાં હું પી ક્યુ અને આર હવે ભેગા ના થાય. તમે ક્ષેત્રફળ માટે ડેલ્ટા નો પ્રયોગ પણ કરી શકો. ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ત્રિકોણમિતિમાં આવે ને. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો એટલે QR ગુણ્યા વેધ એટલે PM. હવે QR તો ખબર છે, બી એ તો આપ્યું છે ને, અચળ છે. લખશું બધું કમ્પ્લીટ થઈ જાય ને, વિકલન કરવાનો વાર આવશે ને ત્યારે લખી નાખશું એ અચળ છે. બી અચળ છે, આપણને આપ્યું છે. PM ની જરૂર છે, પ્રાઇમ મિનિસ્ટર નહીં, આ બાજુનું માપ. તો કાટકોણ ત્રિકોણ પરથી ના મળી જાય એને બી ના સ્વરૂપમાં. PM² બરાબર PR² માઇનસ MR². PM² પ્લસ MR² બરાબર આ થાય ને, તો આ PR² માઇનસ આ બાજુનો ત્રિકોણમાંથી ગણો તોય ચાલે ને આ બાજુના ત્રિકોણમાંથી ગણો તોય ચાલે. PR² કેટલું? A² અને આ કેટલું? B²/4 વર્ગ. મારે સીધું વર્ગમૂળ કરવું હતું એટલે મેં વર્ગ નહોતો કર્યો, અંડરરૂટ. કાંઈ વાંધો નહીં, ચાલો. ઓકે, કિંમત મૂકી દઈએ. ક્ષેત્રફળનું જે સૂત્ર છે ને, 1/b અંડરરૂટ A² માઇનસ B²/4, જ્યાં બી અચળ. હવે આપણે dA/dt નું મૂલ્ય a બરાબર b હોય ત્યારે કેટલું એ શોધવાનું છે. વિકલન કરીએ પેલા, t ના સાપેક્ષ એનું વિકલન કરીએ, dA/dt મેળવીએ. dA/dt, b ને તો અચળ રાખવાના એટલે b/2 જ અચળ થઈ ગયા ને. અચ્છા, રૂટનું વિકલન એટલે 1/2 રૂટ A² માઇનસ B²/4. પછી રૂટની અંદર જે પદ છે એનું વિકલન A² નું 2a, બી અચળ છે એટલે B²/4 નું 0 થાય. ઓકે, આ 2d ગયા AB ના છેદમાં એક 2 છે, એરિયા 2 અંડરરૂટ A² માઇનસ B²/4. આપણે કામ કરીએ, 4 લસા લઈ લે એટલે ઈ બાર ઉડી જાય ને. તો શું થયું? AB ના છેદમાં અંડરરૂટ 4A² માઇનસ B². આપણે a બરાબર b હોય ત્યારે આ મૂલ્ય શોધવાનું છે. dA/dt at a = b. જો a ને બદલે b મૂકવાના છો, b ના બદલે a નહીં. શું કામે? એ આપણે ધારેલા છે, બી આપેલા છે. આપેલા ચલના સ્વરૂપમાં તમારો જવાબ આવવો જોઈએ. એટલે b × b, B² રૂટમાં 4B² માઇનસ B², એટલે B² ના છેદમાં 3B² એનું રૂટ એટલે રૂટ 3b. પ્લસ માઇનસ ના આવે કે આવે? નો આવે. એટલે b ના છેદમાં રૂટ 3. તો દર કેટલો? વર્ગમૂળમાં પ્લસ માઇનસ નિશાની આવે કે ના આવે એ પ્રશ્ન હતો ને પાછો. આવે. શું કામે? ક્ષેત્રફળ ઘટે છે. એટલે લખું ને અહીંયા પ્લસ માઇનસ.
પણ આપણે શું લખશું? માત્ર માઇનસ, કારણ કે એના મૂલ્યમાં ઘટાડો થાય છે. સમજી ગયા ને? અને એકમ શું લખવાનો છે? સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટવાનો દર, પણ તમે શબ્દોમાં ઘટવાનો દર લખો ને, પછી માઇનસ નિશાની ના લખાય. જોકે એ વાત આપણે અગાઉ ઘણી વખત થઈ છે. તમે શબ્દોમાં કયો ઘટવાનો દર, પછી માઇનસ નિશાની આવે નહીં. કેટલામું સ્વાધ્યાય? છઠ્ઠું. અને દાખલો કેટલામો? ત્રીજો. B√3 આવ્યા. શું ઘટાડો કર્યો? આમાં B√3 છે, આપણે B/√3 આવ્યા. ઇઝ ધેર એની ગોટાળા? જોઈ લઈએ હો ભાઈ. આપણી કઈ પેલા આપણી ભૂલ આપણે જોવાની. હા, આ dA/dt આપણે લખવાનું ભૂલી ગયા ને ગુણાકારમાં, ઇન્ટુ dA/dt. જો વિકલનમાં કેવડી મોટી ભૂલ કરી. એટલે અહીંયા આવશે -3. હવે આ માઇનસ નિશાની મૂકવાની જરૂર નથી. અહીંયા -3. આ કારણ આપવાની જરૂર નથી. આપોઆપ ઋણ મૂલ્ય થઈ ગયું ને, બરાબર. અને ઉડાડી દઈએ √3 એટલે -B√3. શું થશે? -B√3. એટલે આ ઘટાડાનો દર B√3. જો નાનકડી ભૂલ હે ને, ખબર ના પડે જવાબ. એટલે તો હું તમને સૂચના આપું છું કે ભાઈ કોન્સન્ટ્રેશન રાખો, ઝડપ રાખો, પણ કોન્સન્ટ્રેશન રાખો. જો ઉતાવળમાં ક્યારેક ક્યારેક મારી ભૂલ થઈ જાય છે, એટલે એવું નહીં તમારી ભૂલ નહીં થાય. ચોથો દાખલો. વક્ર x² = 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો. x² = 4y. અચ્છા, બિંદુ 1, 2 છે એનું સમાધાન કરે છે. તમે જુઓ તો x = 1 મૂકો અને y = 2 મૂકો. નથી કરતું, બહારનું બિંદુ છે. આવો દાખલો આપણે ગણ્યો છે. અભિલંબનું સમીકરણ મને એક્ઝેક્ટ યાદ નથી, જવાબ જોઈને હું તમને કહું. આ ગણ્યો છે. યસ, ગણ્યો છે. વક્ર પરનું બિંદુ શું આવ્યું? તો કહો 2, 1. લેક્ચરમાં જોજો, મેં એક્સ્ટ્રા દાખલો મેં તમને કીધું હતું, એટલે વાતે કરી હતી કે બિંદુ ચેક કરજો. જો બિંદુ વક્ર પર હોય તો dy/dx એ સ્પર્શકનો ઢાળ અને એના પરથી અભિલંબનો ઢાળ. પણ બિંદુ વક્ર પર ન હોય તો તમારે વક્ર પર બિંદુ ધારી અને બે સમીકરણ બનાવવા પડશે. બિંદુના જે ચલ હોય ને એને જોડતા. સેમ આ જ દાખલો ગણેલો છે તમારી નોટમાં, તમે લેક્ચરમાં જોજો. એટલે હું અહીંયા લખી નાખું છું, ડન. x = a cos θ plus a θ sin θ, y = a sin θ minus a θ cos θ. પ્રચલ સમીકરણવાળા વક્રનો થીટા બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે તેમ સાબિત કરો. રકમ જોતા એવું લાગે છે કે ગણતરી મોટી થવાની છે, એટલે આપણે અગાઉથી એના માટે પ્રોવિઝન તૈયાર રાખીએ. પાછું ત્યાંથી આ બાજુ આવવું ને,
આ તો થઈ ગયું કમ્પ્લીટ. હાલો પતી ગયું. તમે જોઈ લીધું, સમજી લીધું. જરૂર લાગે તો નોટમાં નોંધ પણ કરતા જાઓ. પેલા તો પ્રચલ સમીકરણો પરથી ડીવાય બાય ડીએક્સ અભિલંબના સમીકરણની વાત છે, એટલે સ્પર્શકના ઢાળ પરથી અભિલંબનો ઢાળ મળે ને, એટલે પેલા ડીવાય બાય ડીએક્સ મેળવી લેશું. પણ એ તો આપણે ઘણી વખત વાત થાય છે કે વિકલિતના ઉપયોગોની વાત ચાલતી હોય એટલે તમારે ડીવાય બાય ડીએક્સ તો ગણવું જ પડે. dx by d theta minus a sin theta, theta નું વિકલન 1 અને હવે theta એમને sin theta નું cos theta, એટલે શું મળ્યું? a theta cos theta. y equal to a sin theta minus a theta cos theta, a cos theta, theta નું વિકલન 1 cos theta એમને, cos નું વિકલન માઇનસ સાઇન થાય ને એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે એ થયું a theta sin theta. તો dy by dx બરાબર dy by d theta upon dx by d theta. dy by d theta એટલે a theta sin theta એના છેદમાં a theta cos theta એટલે tan theta. સાઇન અપોન કોસ જ રહેવા દો ને, કારણ કે પાછા બિંદુની વાત આવશે તો બિંદુમાં તો પાછા સાઇન કોસ જ હશે ને, એ વળી પાછા ફેરવવા ને. હા, એ ત્યારે ફેરવો તોય ચાલે. તો વક્ર પરના થીટા બિંદુ એ એટલે કયું બિંદુ? આ a cos theta પ્લસ a theta sin theta અને y a sin theta માઇનસ a theta cos theta. આગળના સ્પર્શકનો ઢાળ આપણને મળ્યું ને sin theta upon cos theta હોવાથી તે જ બિંદુએ અભિલંબનો ઢાળ માઇનસ cos theta upon sin theta. તમે ટૂંકમાં લખી નાખો તોય ચાલે, મેં આખું લખ્યું છે વિગતે તમને સમજાય એટલા માટે. તેથી સ્પર્શકનો ઢાળ sin theta upon cos theta માટે અભિલંબનો ઢાળ માઇનસ cos theta upon sin theta. પણ ભેગી બિંદુની વાત આવી જાય ને એટલે તમે જ્યારે જુઓ ત્યારે તમને બરાબર સમજાય. અભિલંબનું સમીકરણ બિંદુ મળી ગયું, ઢાળ પણ મળી ગયો. તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને સમીકરણ y માઇનસ બિંદુનો y યામ એટલે a sin theta માઇનસ
ए थीटा कोस थीटा बराबर माइनस कोस थीटा अपॉन साइन थीटा इंटू एक्स माइनस एक्सियम ए कोस थीटा प्लस ए थीटा साइन थीटा। आ साइन थीटा आ बाजू गुणाकार में आव्या बराबर वाय साइन थीटा गुणी ज नाखीए छीए माइनस ए साइन स्क्वेर थीटा माइनस माइनस प्लस ए थीटा साइन थीटा कोस थीटा। अहींया माइनस कोस थीटा थी गुणीए એટલે माइनस एक्स कोस थीटा माइनस माइनस प्लस थी जाशे ने कोस थीटा गुणिया ए कोस थीटा એટલે कोस स्क्वेर थीटा અને પ્લસ ए थीटा साइन थीटा कोस थीटा। ए थीटा साइन थीटा कोस थीटा वाળું પદ ઉડી ગયું एक्स कोस थीटा वाળું पद आ बाजू લઈ આવો હું સહગુણકના સ્વરૂપમાં લખું છું कोस थीटा इंटू एक्स प्लस साइन थीटा इंटू वाय। आ ए साइन स्क्वेर ने सामे जवा दઈએ અને ए कॉमन काढીએ तो कोस स्क्वेर थीटा प्लस साइन स्क्वेर थीटा बाकी રહેશે ને જે 1 થાય એટલે ફાઇનલી આપણને અભિલંબનું સમીકરણ cos थीटा इंटू एक्स प्लस साइन थीटा इंटू वाय इक्वल टू ए आम મળ્યું। હવે એનું ઉગમ બિંદુથી અંતર ગણવાનું છે અને એ અચળ છે એમ બતાવવાનું છે। આ અભિલંબનું ઉગમ બિંદુથી લંબ અંતર રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર યાદ છે ને રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 આ સ્વરૂપમાં હોય તો ઉગમ બિંદુથી લંબ અંતર એટલે માન c ના છેદમાં રૂટ s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। તમને એમ થતું હોય તો હું આને અહીંયા માઇનસ કરીને બરાબર 0 લખી નાખું બસ એટલે તમે કમ્પેર કરી શકો અચળ પદનું માન છેદમાં રૂટમાં x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ એટલે માઇનસ a નું માન છેદમાં અંડર રૂટ cos સ્ક્વેર થીટા પ્લસ સાइन સ્ક્વેર થીટા એટલે કેટલું માનાંક a। માઇનસ નિશાની ના લખો તો ચાલે પણ અંતર છે અને એ ધન છે કે ઋણ એવી કોઈ માહિતી આપણી પાસે નથી એટલે માન રાખવું પડે પણ અચળ તો થઈ જ ગયું ને એમાં ક્યાં ચલાવ્યો x કે y કાંઈ એવા નહીં બરાબર તો આપણો દાખલો સાબિત થઈ ગયો। ઓકે એના પછીનો પ્રશ્ન જોઈએ क्या अंतराल में विधेय f(x = 4 sin x - 2x - x cos x upon 2 plus cos x चुस्त रीते વધે છે અને કયા અંતરાલમાં તે ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો। આપણે અહીંયા વિધેય પહેલા લખી લઈએ f(x = 4 sin x - 2x माइनस एक्स कोस एक्स एना छेदमा 2 प्लस कोस एक्स। जो सीधू विकलन करवानुं तो थोड़ું અઘરું પડશે છેલ્લા બે પદ અંશમાં છેલ્લા બે પદ છે ને એમાંથી તમે માઈનસ x કોમન કાઢો ને તો એ છેદ જેવું પદ થઈ જશે। થોડુંક સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ એના છેદમાં 2 प्लस cos x હવે છેદનું વિભાજન કરી નાખીએ તમારી ભાષામાં બંને પદને સ્વતંત્ર છેદ આપીએ એમ તો જો અહીંયા ભાગાકારનો નિયમ ઈઝી થઈ ગયો પેલું અઘરું હતું થોડું। હવે f'(x) 2 प्लस cos x એને એમને એમ રાખીએ
4 sin x નું વિકલન 4 cos x માઇનસ, હવે 4 sin x એમને એમ રાખશું, 2 પ્લસ cos x નું વિકલન એટલે માઇનસ sin x એના છેદમાં 2 પ્લસ cos x નો સ્ક્વેર. ઓલા માઇનસ x ને ભૂલી જતા નહીં હો, એનું વિકલન લખવાનું છે -1, ગુણાકારમાં નથી. ચાલો 1 નહીં લખીએ તો ચાલે, નો ચાલે. -1 ગુણાકાર કરી નાખીએ. 4 દુ 8 cos x પ્લસ 4 cos square x પ્લસ 4 sin square x એના છેદમાં 2 પ્લસ cos x નો સ્ક્વેર -1, 4 cos square પ્લસ 4 sin square એટલે 4. હવે લસા લઈ લઈએ છીએ એટલે અહીંયા માઇનસ 2 પ્લસ cos x નો સ્ક્વેર છેદમાં 2 પ્લસ cos x નો સ્ક્વેર એટલે 8 cos x પ્લસ 4 -4 cos x અને માઇનસ cos square x એના છેદમાં 2 પ્લસ cos x નો સ્ક્વેર. ચાર ઉડી ગયા. 8 cos x minus 4 cos x એટલે 4 cos x વધ્યા ને, ઇક્વલ ટુ 4 cos x માઇનસ cos square x એના છેદમાં 2 પ્લસ cos x નો સ્ક્વેર. અંશમાંથી cos x કોમન, હવે આ મૂલ્ય ધન ક્યાં થાય ઋણ ક્યાં થાય ચેક કરવાનું રહ્યું ને. તો પહેલા તો છે ને 4 માઇનસ cos x એ કોઈ દી ઋણ હોય જ નહીં. કોસની મોટા મોટી કિંમત 1 છે, ક્યાંથી ઋણ હોય? અને 2 પ્લસ cos x એ ઋણ ના હોય. પણ આપણે ગણતરી કરીને બતાવી દઈએ. x ની કિંમત કોસની કિંમત -1 અને 1 ની વચ્ચે, તમે એને -1 થી ગુણી નાખો એટલે 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ cos x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 અને 4 ઉમેરી દો. ટૂંકમાં આ ધન મૂલ્ય છે. 3 કે તેથી મોટી કિંમત એટલે ધન જ કહેવાય ને. બિલકુલ એની જેમ 2 પ્લસ cos x માટે વાત કરશું. આમાં 2 ઉમેરીએ, એને વચ્ચે રાખવું, બે માટે છે. -1 ઓકે. હવે આમ 2 ઉમેરીએ તો 1 અહીંયા 3. તો એ કિંમત પણ કેવી? 1 કે તેથી મોટી એટલે આ ધન કિંમત થઈ ગઈ. એનો અર્થ એમ થયો કે કોસની કિંમત ઋણ ત્યારે f' x ઋણ અને કોસની કિંમત ધન ત્યારે f' x ધન. ક્યાં હોય ધન? ક્યાં હોય કોસ? ચોથા પહેલા ચરણમાં. પહેલું ચરણ એટલે 0 થી π/2. તો f' x ધન. અચ્છા, બીજા અને ત્રીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ છે એટલે π/2 લેસ ધેન x લેસ ધેન 3π/2. પાછું ચોથું ચરણ આવે ને ત્યાં ધન થઈ જાય. એટલે f' x ગ્રેટર ધેન 0.
શું પ્રશ્ન છે? ચુસ્ત વધે અને ચુસ્ત ઘટે. તો 0 થી π/2 અને 3π/2 થી 2π એમાં ચુસ્ત વધતું વિધેય 0 <x π/2 તથા 3π/2 <x 2π માટે f છે એ ચુસ્ત વધતું વિધેય. અંતરાલ શબ્દ મૂક્યો તો પછી વળી પાછું તમે અંતરાલ કેમ ના લખો? તો વિવૃત અંતરાલ 0 થી π/2 અને વિવૃત અંતરાલ 3π/2 થી 2π પર f એ ચુસ્ત વધતું વિધેય છે. <0 તો એક એટલે પાછી યાદી કરી આ બે માટે વિવૃત અંતરાલ π/2 થી 3π/2 એના પર f છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. વિકલન થોડું લાંબુ હતું, પછી તો સહેલું છે ને. જસ્ટ અ મિનિટ પ્લીઝ. ઓકે, ચાલો હવે આપણે આ છઠ્ઠા દાખલાએ આપણી વાત અટકાવીએ. આજ ઘણું બધું કામ થઈ ગયું.